કચ્છ જિલ્લામાં વરસાદ બાદ નખત્રાણામાં પાણી વહેતા થયા। નખત્રાણાથી પસાર થતા વોકળામાં પાણી ફરી વળ્યા। નખત્રાણા લખપત ભુજ રાજ્ય ધોરીમાર્ગ જળમગ્ન થયો। હાઈવે પર પાણી ફરી વળતા માર્ગ બંધ કરવાની ફરજ પડી। માર્ગ બંધ થતા રાહદારીઓને ભારે હાલાકી પડી રહી છે। ભારે વરસાદના પગલે બજારમાંથી નદી વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા। સ્થાનિકો ત્યાં પુલ બનાવવાની માંગ કરી રહ્યા છે। એક રાતથી સતત વરસાદના કારણે છે તે નખત્રાણાના હાલ બેહાલ થયા છે। જે રીતે હાલ આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો કે ભુજ નખત્રાણા લખપત ધોરીમાર્ગ છે, જે રાજ્ય ધોરીમાર્ગ છે, તે હાલ બંધ થઈ ગયો છે। છેલ્લા 3 કલાકથી જો વાત કરીએ તો સતત જે રીતે વોકળામાં પાણી વહી રહ્યું છે તેના કારણે છે તે રાજ્ય ધોરીમાર્ગ છે તે બંધ થયો છે। ગત રાતથી છે તે નખત્રાણા વિસ્તારમાં વરસાદ છે તે વરસી રહ્યો છે। અહીં વરસાદ વરસવાના કારણે જે છે ટ્રાફિકની સમસ્યા છે તે સર્જાય છે। રાજ્ય ધોરીમાર્ગ બંધ થતા તો હાલ પણ આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો કે પોલીસ છે તેઓ લોકોને નજીક જવા નથી દેતી, કારણ કે જે રીતે અહીં કને વોકળા વહી રહ્યા છે તેનામાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ પણ અહીં કને હાજર છે અને લોકોને છે તે દૂર રાખી રહી છે। બીજી તરફ જે સ્થાનિકો છે તેઓ સાથે આપણે વાત કરવાનો પ્રયાસ કરીશું કે અહીંની શું પરિસ્થિતિ છે। અહીંયા નખત્રાણાની જો વાત કરીએ, કેટલા સમયથી બંધ છે, લોકોની કેવી હાલત છે અત્યારે? સવારના 7 વાગ્યાથી રસ્તો બંધ છે અને ઘડીક વખત ચાલુ રહ્યો હતો, વળી પાછી વરસાદ થવાથી રસ્તો બંધ છે। અત્યારે 3-4 કલાક રસ્તો બંધ છે। આના લીધે આમ જનતાને બહુ તકલીફ થાય છે। આવતા જતા માણસોને પણ તકલીફ થાય છે। અહીં વાહન વ્યવહાર બધો ખોરવાઈ જાય છે। હજુ નજીકની બાજુમાં એક બસ સ્ટેશન આવે છે, તો મુસાફરોને પણ આનામાં આવવા જવામાં તકલીફ પડે છે। આના માટે અમે ઘણી વખત રજૂઆત કરી છે। હમણાં આપણા ધારાસભ્ય પદ્મસિંહ જાડેજા સાહેબ આના માટે બહુ મહેનત કરી અને પુલિયાને મંજૂર કરાયો, છતાં પણ હવે ક્યાં અરજ જાય છે। એના માટે અમે પદ્મસિંહને વિનંતી કરીએ છીએ કે આપ આના માટે જે ઝડપી કરી અને જેમ બને જલ્દી આ ઓકરું બની જાય તો અહીંયા જે પશ્ચિમ કચ્છની સમસ્યા છે પાણીની, એના માટે બધાને ફાયદો થાય। ચોક્કસની વાત કરી, જે રીતે દ્રશ્યો દેખાઈ રહ્યા છે કે જાણે બજારમાંથી નદી વહેતી હોય, મુખ્ય બજાર છે ત્યાંની, તો ત્યાં કેવી પરિસ્થિતિ છે હાલ? ત્યાં તો બધાને દુકાનોમાં પાણી ઘેરે છે, તો એના માટે સરકારને વિનંતી કરવી છે કે આગળ જે રસ્તા છે એના માટે પુલિયો બનાવી વ્યવસ્થિત પાણી નિકાલ કરે અને પાણીનો જે નીચે પાણી એકદમ નીકળી જાય તો દુકાનોમાં પાણી નહીં જાય। ચોક્કસથી તો આ હતા સ્થાનિક જેઓ જણાવી રહ્યા છે કે અહીં કને પુલ બનાવવાની જરૂર છે। તેઓએ અનેકવાર રજૂઆતો પણ કરી છે। ચોક્કસથી બીજી બાજુ તો વાત કરીએ તો કેટલીક દુકાનો છે અંદરની બાજુ, તેમાં પણ પાણી ભરાવાની છે તે સમસ્યા સર્જાઈ છે। ત્યારે અહીંના સ્થાનિકો છે તેઓની એક જ માંગ છે કે અહીં કને પુલિયો वेरी हेवी रेनफॉल की वार्निंग है। वो डिस्ट्रिक्ट है छोटा उदयपुर, नर्मदा, भरूच, डांग और तापी डिस्ट्रिक्ट शामिल है, जहां पर वेरी हेवी रेनफॉल की वार्निंग और साथ में ऑरेंज अलर्ट जारी है। और जहां पे हैवी रेनफॉल की वार्निंग है वो डिस्ट्रिक्ट है पाटन, बनासकांठा, अहमदाबाद, आनंद, पंचमहल, दाहोद और बड़ोदरा डिस्ट्रिक्ट शामिल है, जहां पे हैवी रेनफॉल की वार्निंग और साथ में येलो अलर्ट जारी है। और डे 2 की बात करेंगे तो डे 2 के लिए जहां पर एक्सट्रीमली हैवी रेनफॉल की वार्निंग और साथ में रेड अलर्ट है वो डिस्ट्रिक्ट हैं सूरत, नवसारी, वलसाड़, दमन और दादरा नगर हवेली। और जहां पर वेरी हैवी रेनफॉल की वार्निंग है वो डिस्ट्रिक्ट है बड़ोदरा, छोटा उदयपुर, नर्मदा, भरूच, डांग और तापी डिस्ट्रिक्ट शामिल है। और जहां पे हैवी रेनफॉल की वार्निंग है वो डिस्ट्रिक्ट है बनासकांठा, पाटन, अहमदाबाद, पंचमहल, दाहोद और छोटा उदयपुर डिस्ट्रिक्ट शामिल है, जहां पे हैवी रेनफॉल की वार्निंग और साथ में येलो अलर्ट जारी है। और डे 3 की बात करेंगे तो डे 3 के लिए जहां पर वेरी हैवी रेनफॉल की वार्निंग है वो डिस्ट्रिक्ट है सूरत, डांग, नवसारी, वलसाड़, दमन और दादरा नगर हवेली। और जहां पर हैवी रेनफॉल की वार्निंग है वो डिस्ट्रिक्ट है छोटा उदयपुर, नर्मदा, भरूच और तापी डिस्ट्रिक्ट शामिल है, जहां पे हैवी रेनफॉल की वार्निंग और साथ में येलो अलर्ट जारी है। और डे 4 और डे 5 की बात करेंगे तो डे 4 और डे 5 के लिए जहां पर वेरी हेवी रेनफॉल की वार्निंग है और साथ में ऑरेंज अलर्ट जारी है वो डिस्ट्रिक्ट है सूरत, डांग, नवसारी, वलसाड़, दमन और दादरा नगर हवेली। और जहां पर हैवी रेनफॉल की वार्निंग है वो डिस्ट्रिक्ट है खेड़ा, अहमदाबाद, आनंद, पंचमहल, दाहोद, महिसागर, बड़ोदरा, छोटा उदयपुर और भरूच डिस्ट्रिक्ट शामिल है, जहां पर हैवी रेनफॉल की वार्निंग और साथ में येलो अलर्ट जारी है। और सौराष्ट्र और कच्छ रीजन की बात करेंगे तो आज के लिए जहां पर रेड अलर्ट और साथ में एक्सट्रीमली हैवी रेनफॉल की वार्निंग है वो डिस्ट्रिक्ट है राजकोट, पोरबंदर, जूनागढ़, द्वारका, गिर सोमनाथ और कच्छ शामिल है, जहां पर एक्सट्रीमली हैवी रेनफॉल की वार्निंग और साथ में रेड अलर्ट जारी है। और इसके अलावा जो डिस्ट्रिक्ट हैं सौराष्ट्र और कच्छ के, वहां पर हैवी टू वेरी हैवी रेनफॉल की वार्निंग और साथ में ऑरेंज अलर्ट जारी है।
और डे 2 की बात करेंगे तो डे 2 के लिए पोरबंदर, जूनागढ़ और द्वारका के लिए एक्सट्रीमली हैवी रेनफॉल की वार्निंग और साथ में रेड अलर्ट जारी है। और इसके अलावा जो डिस्ट्रिक्ट है सौराष्ट्र और कच्छ रीजन के, वहाँ पर हैवी टू वेरी हैवी रेनफॉल की वार्निंग और साथ में ऑरेंज अलर्ट जारी है। और डे 3, डे 4 की बात करेंगे तो डे 3, डे 4 के लिए गुजरात, सौराष्ट्र और कच्छ डिस्ट्रिक्ट के सौराष्ट्र और कच्छ के सारे डिस्ट्रिक्ट कवर है जहाँ पर हैवी टू वेरी हैवी रेनफॉल की वार्निंग है। और डे 5 के लिए वेरी हैवी रेनफॉल की वार्निंग भावनगर के लिए और हैवी रेनफॉल की वार्निंग अमरेली के लिए है। और थंडरस्टॉर्म की बात करेंगे तो आने वाले 5 दिनों के लिए गुजरात स्टेट के सारे डिस्ट्रिक्ट कवर हैं जहां पर थंडरस्टॉर्म की वार्निंग है। और फिशरमैन वार्निंग की बात करेंगे तो फिशरमैन की वार्निंग आने वाले 5 दिनों के लिए गुजरात स्टेट के पूरे कोस्ट के लिए है। और जो विंड की स्पीड होगी वो 45 से 55 kmph और साथ में जो गस्टी विंड होगी वो 65 kmph के आसपास रहने का पूर्वानुमान है। अहमदाबाद के लिए आज हैवी रेनफॉल की वार्निंग और साथ में थंडरस्टॉर्म की वार्निंग है। कौन सा सिस्टम है? आज एक जो ऑफशोर ट्रफ था साउथ गुजरात पे वो अभी भी परसिस्ट कर रहा है। और जो सीयर जोन पैटर्न कल जो 21 डिग्री नॉर्थ लेटीट्यूड पे था, आज वो शिफ्ट होकर 22 डिग्री नॉर्थ लेटीट्यूड पे बना हुआ है, जिसके कारण आज और कल के लिए रेड अलर्ट जारी है। सर, अहमदाबाद में बारिश की डेफिशिएंसी? हाँ, अभी तक देखा जाए तो 1 जून से अब तक अहमदाबाद में डेफिशिएंट रेनफॉल हुआ है। और पूरे स्टेट की बात करेंगे तो 1 जून से लेकर आज तक जो रेनफॉल रिकॉर्ड हुआ है वो 331.8 मिलीमीटर रिकॉर्ड हुआ है। और नॉर्मल जो रेनफॉल होनी चाहिए 1 जुलाई से अब तक वो 294.4। और સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે જૂનાગઢથી। બમણાસા ગામ જળબંબાકારની પરિસ્થિતિનો સામનો કરી રહ્યો છે। બમણાસા ઘેડ ગામે ઓઝત નદીના ઘોડાપુર આંબાના ખેતરમાં પાણી ફરી વળ્યા છે। જ્યાં નજર કરશો ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યા છે। સ્થાનિક ભરતભાઈ માડમે પોતાની સ્થિતિ વર્ણવી કે કઈ સમસ્યાઓ કઈ મુશ્કેલીઓ તેઓ અત્યારે અનુભવી રહ્યા છે। ઘેડ પંથકમાં ગંભીર સ્થિતિનું નિર્માણ થયું છે। બામણસા ઘેડ ગામે ઓઝત નદીના પાણી ફરી વળ્યા છે। નદી બે કાંઠે વહેતી હતી અને એવામાં જે પાણી આવ્યા તેણે ગામમાં તબાહી મચાવી દીધી છે। આ વરસાદ આફત બનીને આવ્યો છે। કેડસમાં પાણી વહી રહ્યા છે। ક્યાંક જે ઘર છે તેની અંદર પણ પાણી ઘૂસ્યા છે। ખેતરોની અંદર શું સ્થિતિ સર્જાઈ છે તેની તસવીરો પણ સામે આવી। આંબાના ખેતરની આ દુર્દશા થઈ છે। આ જે ખેતર છે તે હવે નદી બની ચૂક્યું હોય તેવી તસવીરો સામે આવી છે। ગામના જે રસ્તા છે તે પણ જળમગ્ન થઈ ચૂક્યા છે। લોકો પોતાના પાકને બચાવવા માટે જહેમત ઉઠાવી રહ્યા છે। ખેડૂતો ચિંતિત બન્યા છે અને આ જે વરસાદ આવ્યો છે તે આફત લઈને આવ્યો છે। સ્થાનિક ભરતભાઈ માડમે પોતાની સ્થિતિ વર્ણવી કે કઈ કપરી પરિસ્થિતિ સર્જાઈ છે। હવે આ પાણી ઓસરે, વરસાદ રોકાય ત્યારબાદ જ નુકસાની કેટલી થઈ છે તેનો અંદાજ ખેડૂતો લગાવી શકે। આંબાના ખેતરમાં પાણી ફરી વળ્યા છે। જ્યાં નજર કરું ત્યાં પાણી જ પાણી। આખું ખેતર જાણે બેટમાં ફેરવાઈ ગયું છે। પાણીનો આ ધસમસતો પ્રવાહ કોઈ નદીનો નથી પરંતુ ખેતરોમાં આ રીતે ધસમસતો પ્રવાહ વહી રહ્યો છે। ત્યાંના સ્થાનિકો કઈ સમસ્યાઓથી અત્યારે ઝઝૂમી રહ્યા છે તેની તસવીરો ન્યૂઝ 18 ગુજરાતી તમને દર્શાવી રહ્યું છે। બામણસા ગામ જે હવે ગંભીર સમસ્યાઓનો સામનો કરી રહ્યો છે। ખેતરોની અંદર પણ દુર્દશા થઈ છે। જે વાવણી કરી હતી તેનું પણ ધોવાણ થઈ ચૂક્યું છે। તો મેઘરાજા હવે વિરામ લે અને આ પાણી ઓસરે તેની રાહ ખેડૂતોને છે। આ ધસમસતો પાણીનો પ્રવાહ તાંડવ લઈને આવ્યો છે। મેઘ તાંડવની સ્થિતિ સર્જાઈ છે ઘેડમાં। આ પરિસ્થિતિનો અંદાજ પણ આપ લગાવી શકો છો આ દ્રશ્યો અને આ તસવીરો જોઈને। બામણાસા ગામથી સ્થાનિક ભરતભાઈ અમારી સાથે જોડાઈ ગયા છે। ભરતભાઈ, અત્યારે શું સમસ્યાઓ તમને જોવા મળી રહી છે? કઈ સમસ્યાઓથી આપ ઝઝૂમી રહ્યા છો? મેડમ, અમે અત્યારે સાતીએ પાણીમાં ઉભા છીએ। જ્યાં પારો દેવાજભાઈ, હરદાસભાઈ કટોટ, બંસી મંડપવાળાનો તૂટ્યો છે ત્યાં એને અમે ત્યાં સ્થળ ઉપર પહોંચ્યા છીએ 15-20 જણા જોવા માટે કે આગળ ના પડે એ માટે કંઈક કાંઈ કરીએ છીએ। અહીં અમે સાતીએ પાણીમાં છીએ અને આંબાના ઝાડ છે, આંબાના ઝાડ એની ઉપર અત્યારે ઉભા છીએ અમે। નીચે ઉભા એવી સ્થિતિ નથી
અને દેવાજભાઈ કચોટના પારાના ખેતરમાં આખું ધોઈ નાખ્યું અને માંડવીનો મગફળીનો પાક સંપૂર્ણ રીતે આખા ઘેર વિસ્તારમાં હજારો વીઘામાં આખો સંપૂર્ણ પાક ફેલ થઈ ગયો છે અને અત્યારે અમે ત્યાં સ્થળ ઉપર જ ઉભા છે, સાથે પાણીમાં ઉભા છે અને એટલી અહીંયા પારો લગભગ અંદાજે 500 મીટર જેટલો તૂટ્યો છે. અહીંયા પાણી હજારો વીઘામાં ફરી વળ્યું છે અને 25 થી 30 ગામો સંપર્ક વિહોણા બન્યા છે. ભરતભાઈ જી, આ પાડો તૂટ્યો છે એટલે જે પાણીનો ધસમસતો પ્રવાહ છે તેના કારણે તૂટ્યો છે કે પછી એકાએક જ પાણી છોડવામાં આવ્યું અને આ પાડો સહન ન કરી શક્યો પાણીનો તીવ્ર પ્રવાહ? જો મેડમ, જી, જુનાગઢ, વિસાવદર, વંથલી, મેંદરડા જે કોઈ ભેસાણ વરસાદ 5 ઇંચથી વધારે પડે એ બધું પાણી અહીંયા ઓજતમાં આવે છે. ઓજત નદી, ઓજત, ઉબેણ, સાબલી, એમાં જે ઓજત નદી છે એના પારા ખેડૂતોએ બનાવેલા હોય છે. એ પારો તૂટી જતા મારો એક વિડીયો તમે જોયો હશે, દિવાલ ગઈ. ઈ વિડીયો પણ જે પારો તૂટ્યો ઈ જ પારે અમે ઉભા છીએ અને એટલો લાંબા પ્રવાહનું પાણી આવે અને અમારો ઘેર વિસ્તાર મેડમ એવો છે રકાબી આકારનો ઘેર વિસ્તાર હોવાથી પાણી અહીંયા બામણાસા ઘેર ગામમાંથી નીકળે છે અને 25 થી 30 ગામો સંપર્ક વિહીન. અને મેડમ આજે આ 5મો દિવસ છે, 5 દિવસ ત્યાં અમે ઘરની બહાર જઈ શક્યા નથી. આપાતકાલીન કોઈ દવાખાનું આવે અથવા કોઈને પ્રેગ્નન્સીનો પ્રોબ્લેમ આવે અથવા કોઈ હાર્ટ એટેક આવે તો અમારી સામે એને જીવ આપવો પડે, અમે ક્યાંય લઈ જઈ શકીએ એમ નથી મેડમ. એવી પરિસ્થિતિ. અમારા જે પશુઓ છે એને અમે ખાટલા ઉપર નિરણ નાખીને ખવડાવીએ છીએ કારણ કે ઘરમાં પણ પાણી ગળી ગયા છે અને આ ક્યાંય તમને ક્યાંય જોવા ખેતર ના મળે મેડમ. ભરતભાઈ આભાર અમારી સાથે વાતચીત માટે.